કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના પાણીગેટ દરવાજા પાસે આવેલ હનુમાનજીના મંદિર પાસે ગતરાત્રે મુસ્લિમ યુવાન સૈયદ જુલ્ફિકાર નામના વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો થયો હતો અને તેને લઈ આ વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી। ઘટનાની જાણ પોલીસને થતાં નાયબ પોલીસ કમિશનર લીના પાટીલ, ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દ્વારા ત્યાં ઉમટી પડ્યા હતા, જે બાદ ઇજાગ્રસ્તને સારવાર અર્થે શાહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેમનું મરણ જાહેર થયું હતું। આ અંગે ડીસીપી ઝોન 3ના અધિકારી અભિષેક ગુપ્તા અને તેમની પોલીસ ટીમ દ્વારા વિશાલ કહાર નામના વ્યક્તિની મોડી રાત્રે અટકાયત કરી હતી। આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। इन्फॉर्मेशन सामने આવી છે તે પ્રમાણે એક મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિ ઉપર એક વિશાલ કહાર નામની વ્યક્તિએ શરીરથી ઘાવ કર્યા છે અને તેને રાખીને અત્યારે જેને ઈજા પામી છે ઈજા પામનાર અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વિશાલ કહારને શોધવા માટે પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપીના માણસો અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અત્યારે શોધવા માટે અલગ ટીમ બનાવીને કાર્યરત છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें